સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલી ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। આ કામના આરોપી નામે ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની રહેવાસી T13A સંત કવર કોલોની તિવારી 4 સામે વારસિયા વડોદરાનાએ પોતાના આર્થિક ફાયદા માટે વિદેશી તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ આવી પોતાના રહેણાંક મકાનના કમ્પાઉન્ડમાં વગર પાસ પરમિટે વેચાણ કરવાના ઈરાદે રાખી પોલીસ રેડ દરમિયાન આ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાનીના પિતા નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ નામની રહેવાસી સદરનો આ વિદેશી દારૂ ભરેલ 750 મિલી ભરેલ દારૂ જુદા જુદા બ્રાન્ડની કુલ બોટલ નંગ 143 તમામની કિંમત 4,10,658 સાથે મળી તેમજ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાનીનો પોલીસ રેડ દરમિયાન મળી આવેલ પકડાઈ જઈ તથા નહીં પકડાયેલ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની બંને એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તો આ કામના આરોપી નામે દિનેશ ઉર્ફે નીનુ મહેશભાઈ લાલવાણી ઉંમર વર્ષ 24 રહેવાસી 206 સાઈનાથ ફ્લેટ વારસિયા RTO પાછળ વડોદરા શહેરનાનો પોતાના કબજામાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની શીરબંધ હાલતના બોટલ નંગ 5 તથા ક્વાર્ટર નંગ 1 એમ કુલ કિંમત 6,500ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ તેમજ આરોપી નામે ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી રહેવાસી T13A કિચન બ્લોક SK કોલોની પાસે વારસિયા વડોદરા શહેરનો નહીં મળી આવી ગુનો કરેલ હોય જે બાબતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની રહેવાસી સંત કવર કોલોની તિવારી 4 સામે વારસિયા વડોદરા શહેર। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।